बोलो कामात प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाई। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। तनि जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो है। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लागे आए बैठे तखत। लागे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણેશ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં શ્રીજી અત્યારે દીવ બંદરમાં છે અને દીવ બંદરમાં જયરામભાઈ કંસારાના ઘેર ચર્ચા કરી રહ્યા છે. જો અહીં ફોટોગ્રાફની અંદર જયરામ કંસારા છે અને એમનો પરિવાર જોવા મળે છે. હવે જયરામ કંસારા અને ઘેર શ્રીજીની પધરામણી કરી છે, ત્યાં ચર્ચા ચાલે છે, ત્યાં નવા નવા સુંદર સાથ આવે છે અને સુંદર સાથજી જે સુંદર સાથ આવે છે ને એ તન મન અને ધનથી સેવા કરે છે. નવા નવા સુંદર સાથ એકત્ર થાય છે, ટોળે ટોળા આવે છે. હવે આ જોઈ ત્યાં અન્ય પંથના જે ગુરુ હોય, વડવાઓ હોય, આગેવાનો હોય, એ બધા ને ઈર્ષા થાય છે કે અમારે ત્યાં જે આવતા હતા એ પણ બંધ થઈ ગયા અને આ કોણ આવ્યું છે, આ કયા મહાત્મા આયા છે કે ત્યાં સાંભળવા માટે બધા જાય છે, અમારે ત્યાં હવે કોઈ આવતા નથી. હવે એમને ખબર નથી કે સ્વામી શ્રી પ્રાણનાથજી એ કોઈ સામાન્ય મહાત્મા નથી, એ તો પરમાત્માની સાક્ષાત આવેશ શક્તિ એમની અંદર બિરાજમાન છે અને જાગણીનું કાર્ય કરી રહ્યા છે. પરંતુ આવા લોકો બીજું શું કરી શકે? ખોટી અફવાઓ ફેલાવે. આ નિમ્ન કક્ષાના લોકો હોય ને એનું કામ છે સુંદરસાજી. અજ્ઞાનતાથી ભરપૂર, અહંકારથી ભરપૂર, મક્કારીથી ભરપૂર આવા લોકોને બીજું સૂઝે પણ શું? એમણે પજવણી કરવાનું શરૂ કર્યું સુંદરસાજ. એમાં ઘણા બધા ચઢાવ ઉતાર આવે છે અને કપરી પરિસ્થિતિ ઊભી થાય છે. પરંતુ ગમે તે પરિસ્થિતિની અંદર જયરામભાઈ કંસારા પોતે અને તેમનું કુટુંબ શ્રીજીની સાથે રહે છે. બીજા બધા
શ્રીજીની કથા ચર્ચા જે સાંભળવા આવતા હતા એ બધા ધીરે ધીરે પલાયન થઈ જાય છે. પરંતુ જયરામભાઈ કંસારા અને એમનું કુટુંબ સાથે રહે છે. કારણ શું? એનું કારણ કે તેમને શ્રીજીની ઓળખાણ થઈ છે કે ભાઈ આ કોઈ સામાન્ય મહાત્મા કે સંત નથી, આ તો સાક્ષાત પરમાત્મા અહીંયા આગળ બિરાજમાન છે. આ માનવ તન છે, પણ માનવ તનની અંદર એ પરમાત્માની શક્તિ બોલી રહી છે, અને પરમાત્માની શક્તિ આપણે આગળ આવી છે. સંપૂર્ણ ઈમાન બતાવે છે. જયરામભાઈ કંસારાનું આ ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતરણ નું સુંદર ઉદાહરણ છે. જયરામભાઈ કંસારા શરૂઆતની અંદર આપણા જેવા જ હતા. આખો દિવસ સવારથી સાંજ માયાના કાર્યમાં રચ્યા પચ્યા રહેતા હતા. ક્યારેય સદગુરુને યાદ કર્યા નથી, ક્યારેય રાજશામાજીને પણ દિવસ દરમિયાન એ જે પૂજા પાઠ તો કરતા જ હશે, પરંતુ જાગૃતિ ન હતી, પોતાની ઓળખ ન હતી. પરંતુ શ્રીજીની ચર્ચા સાંભળીને એમને પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ થઈ અને એમનું જે રૂપાંતર થયું એ સુંદર ઉદાહરણ છે. અહીંયા આગળ જયરામભાઈ કંસારા એટલે આપણે જ શરૂઆતની અંદર જે અજ્ઞાનતા હતી ને, આપણી તો અજ્ઞાનતા ભરપૂર છે, એની શું વાત કરવી. પરંતુ આપણે પણ સત્સંગ સાંભળીને આ રૂપાંતરની પ્રક્રિયાની અંદર પ્રવેશ કરવાનો છે. ધીમે ધીમે પણ આપણી અંદર દિલની અંદર રૂપાંતરણ આવવું જોઈએ. સુંદરસાજી, બાહ્ય દેખાડા કરવાની શું ફાયદો? બાહ્ય આડંબર કરવાથી શું ફાયદો? બહારથી દંભ કરવાથી શું ફાયદો? કશું જ નહીં મળે, કશું જ નહીં મળે. સ્વામીજીએ પોકારી કહે છે, અંદર નાહી નિર્મલ, ફેર ફેર નહાવે બાહે. તમે બહારથી ગમે તેટલા સુંદર કપડાં પહેર્યા છે, ગમે તેટલી વાર નાવ છો, પરંતુ હૃદયની અંદર કુટિલતા ભરેલી હશે, કુબુદ્ધિ ભરેલી હશે, ઈર્ષા, દ્વેષ, વેરભાવના નું ઘર હશે, તો એ અંધકારની અંદર પરમાત્મા કઈ રીતે આવે? એવું જો આપણું અંતઃકરણ હશે ને, આધ્યાત્મિક માર્ગે સુંદરસાજી ક્યારેય નહીં જઈ શકાય. હા, વર્ષો પસાર થશે કે આટલા વર્ષથી હું આ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરની અંદર રોજ નિત્ય સેવાની અંદર હાજર રહું છું. સારી વાત છે, સેવાના ટાઈમે હાજર રહેવું જોઈએ. ઘરે પણ આપણે સેવા પૂજા કરવી જોઈએ. પરંતુ એની સાથે સાથે સત્સંગનો અભાવ હશે ને, તો રૂપાંતરણની પ્રક્રિયા નહીં થાય. આપણી અંદર કઈ ફેરફાર થશે નહીં. આપણને આપણે અંદરથી આનંદનો અનુભવ થવો જોઈએ. જો એ આનંદનો અનુભવ થતો નથી તો સમજવું કે ઘણું બધું ખૂટે છે અને વહેલી તકે જાગવાની જરૂર છે. અહીં આગળ કે છે કે ધણશ્રી દેવચંદ્રજીના ધામ દિલમાં એ આવેશનું સ્વરૂપ બિરાજમાન થાય છે. આગળની વાત કરે છે. ત્યાર પછી લીલાનો પ્રારંભ થાય છે. આ ક્યાંની વાત છે? કે શ્રી દેવચંદ્રજી ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતની નિત્ય કથા સાંભળવા જતા હતા અને એમને 40 વર્ષની ઉંમરે એમને શ્રી રાજજીના આવેશ શક્તિના દર્શન થયા અને ત્યારબાદ એ આવેશ શક્તિ એમના ધામદિલની અંદર પ્રવેશ પામે છે અને ત્યાર પછી લીલાનો પ્રારંભ થાય છે. આ સ્વરૂપે જે આવેશ સ્વરૂપે એક વાર દર્શન કર્યા ને, આપ્યા ને, પછી આ આવેશ સ્વરૂપે શ્રી દેવચંદજી મહારાજને ક્યારેય ફરી દર્શન નહીં આપ્યા અને કહ્યું તું હું આ સ્વરૂપે તમને ક્યારેય દર્શન નહીં આપું. તો પછી તમે ક્યાં જશો? તો કે તમારા દિલની અંદર બિરાજમાન થઈશ. તો કે તમે મારા દિલની અંદર બિરાજમાન થવાના હોય તો મારે તમને કશું હવે પૂછવું જ નથી. હું આંખો બંધ કરીશ
અને તમારી સાથે વાતચીત કરતો રહીશ. સુંદર સાહેબજી. ત્યાર પછી શ્રી દેવચંદ્રજી જ્યારે જ્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે તેમાં રહેલ આવેશ શક્તિ બહાર આવીને શ્રી કૃષ્ણજીના સ્વરૂપે સુંદર સાધજીનું દર્શન આપતા હતા. જો આ દેવચંદ્રજીની અંદર બહુ સુંદર કથા કરતા, એ બહુ સુંદર ચર્ચા કરતા, અને જ્યારે ચર્ચા કરતા તે વખતે એમની આવેશ શક્તિ બહાર પ્રગટ થતી અને શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ ધારણ કરતી અને બધા સુંદર સાથનું દર્શન આપતા. જો બધા સાથે ભોજન ગ્રહણ કરતા, વાતચીત કરતા, પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે આ કૃષ્ણજીએ શ્રી દેવચંદજી મહારાજને દર્શન આપ્યા નથી કે એમની અંદર બિરાજમાન છું, એમને મારે ક્યાં દર્શન આપવાના છે? મારે તો સુંદર સાખનું દર્શન આપવા છે. એ સુંદર સાખનું ભાગ્ય કેવું કહેવાય? સુંદર સાખજી બહુ જ ભાગ્યશાળી કહેવાય. એ વિતકવાણી આપણને અત્યારે સાંભળવા મળી રહી છે. આપણે પણ ભાગ્યશાળી જ છીએ. અને હવે આગળ ચર્ચા જે આવશે એમાં શ્રી મહારાજજી અરબસ્તાનની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા. અરબસ્તાનની અંદર એમને એક અરબી વ્યક્તિ આવીને મદદરૂપ થાય છે. જ્યારે બગદાદનો બાદશાહ ને મળવા કોઈ જવા દેતા નથી તે વખતે શું કરવું, તો એક નિરાશ એની અંદર વાપેલી હતી. અને તે વખતે એક સ્વરૂપ, અરબી વ્યક્તિનું સ્વરૂપ પ્રગટ થાય છે. પરંતુ આ અરબી વ્યક્તિની અંદર આવેશ સ્વરૂપ ન હતો, કારણ કે જોશની શક્તિએ આ સ્વરૂપ લીધું હતું. જોશની શક્તિએ અરબી સ્વરૂપની વ્યક્તિ બની અને એમને માર્ગદર્શન આપ્યું. કારણ કે તે વખતે આવેશ સ્વરૂપ તેની અંદર પ્રત્યક્ષ રૂપે લીલા કરી રહ્યું હતું. બહુ સુંદર ઝીણી ઝીણી બાબતો અહીંયા આગળ મહારાજ સમજાવે છે. પછી આગળ કહે છે ભાઈ પરમધામની અંદર શું છે? પરમધામ તો પ્રેમની ભૂમિ છે. પ્રેમ સિવાય કશું છે જ નહીં, જેને ઈશ્ક કહેવામાં આવે છે. પરમધામની બ્રહ્માંગના એટલે આપણે અને યુગલ સ્વરૂપ કોઈ અંતર નથી. બધું પ્રેમ, પ્રેમની ભૂમિ છે. જ્યારે આપણે આ કાલમાના બ્રહ્માંડમાં અહીંયા આગળ દુનિયાની અંદર ઇલમનો વિલાસ મળશે. ઇલમ એટલે શું? જ્ઞાન. જો આ જ્ઞાનની ચર્ચા આપણે કરીએ છીએ ને, તો જ્ઞાનની ચર્ચા કરવાનો આનંદ અહીં છે. પરમધામની અંદર જ્ઞાનની ચર્ચા મળશે નહીં. પરમધામમાં તો આનંદમય લીલામાં આનંદ જ કરવાનો છે. હવે કે છે દીવ બંદરથી ધણશ્રી દેવચંદ્રજી 2 વર્ષની જાગની લીલા કરી રહ્યા છે. હવે એક ઘટના બને છે કે ભાઈ મૂળ સ્વરૂપના હુકમથી જ આ ઘટના થઈ રહી છે કે એક ચુગલખોર ચુગલી કરે છે, જેને પરિણામે ધણશ્રી દેવચંદ્રજીના અન્ય સ્થાને જાગની લીલાનું કાર્ય કરવા માટે જાય છે કે ભાઈ બહુ વખત થયો, અમને હવે મારે બીજે મોકલવા જોઈએ. તો મૂળ સ્વરૂપ જ કંઈક એવી ઘટના કરે છે. એટલે શ્રીજી એક સ્થાનેથી બીજા સ્થાને જાગણીનું કાર્ય કરે છે. અને હવે આ જે ચુગલખોર છે ને, આ બધા વિરોધીઓ છે. જો અહીંયા આગળ આ બધા વિરોધીઓ છે, અન્ય પંથના જે ઈર્ષાળુ માણસો. અને આ જે ચુગલખોર બતાવ્યો છે, અને એ ફિરંગી બાદશાહ સાથે એનું ઓળખાણ છે. એટલે જો એને પૈસા આપીને કહે છે કે તને પૈસા આપીએ, પણ બાદશાહને એક સંદેશો પહોંચાડવાનો છે કે આપણા ગામની અંદર એક મહાત્મા છે અને દેવી દેવતાઓની નિંદા કરે છે. અહીંયા આગળ શું થાય છે? જો ચુગલખોર વિરોધીના કહેવાથી ફિરંગી બાદશાહને ફરિયાદ કરવા જાય છે, ત્યારે દરવાજા પાસે જોશનું સ્વરૂપ ચુગલખોરના મિત્રનું સ્વરૂપ ધારણ કરીને ઉભા છે અને પૂછે છે તમે ક્યાં જઈ રહ્યા છો? જુઓ, હવે જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી જાગણીનું કાર્ય કરી રહ્યા છે તે વખતે શ્રી રાજજી કોઈ ને કોઈ રીતે એમને મદદરૂપ થાય છે. અહીંયા જોઈ શકાય છે કે આ ચુગલખોર છે. જો આ ચુગલખોર ક્યાં
ચુગલી કરવા જઈ રહ્યા છે ફિરંગી બાદશાહ. ફિરંગી બાદશાહ એટલે શું? ફિરંગી એટલે તે વખતે પણ અંગ્રેજો પ્રવેશી ગયા હતા. તો અંગ્રેજ અમલદાર હોય ને એને ફિરંગી બાદશાહ કહે. તે વખતે ત્રાસ હતો, અંગ્રેજોનો ત્રાસ હતો અને મોગલોનો પણ ત્રાસ હતો. અને એની અંદર સ્વામી શ્રી પ્રાણનાથજી જાગરણનું કાર્ય કરી રહ્યા હતા. અને એ જે જાગરણનું કાર્ય કરી રહ્યા હતા તે વિરોધી લોકોએ ભેગા થઈ અને એક ચુગલખોરને ચુગલી કરવા માટે મોકલે છે. એને પૈસા આપ્યા કે તું જા અને ફિરંગી બાદશાહને જઈને કહેજે કે કોઈ સાધુ આવ્યા છે, એ દેવ દેવતાઓ નિંદા કરે છે. જો અહીંયા કરાવ્યું. હવે અહીં આગળ જેવા જાય છે ત્યાં આ હુકમનું સ્વરૂપ કહીશું આપણે, પ્રગટ થયું છે. રાજ્ય જ પ્રગટ કર્યું છે. અને હુકમનું સ્વરૂપ કેવું છે કે એને પોતાના મિત્ર સમજે છે. તો એમાં મિત્રના તરીકે જે સ્વરૂપ છે એ સ્વરૂપ પૂછે છે કે ભાઈ તમે આટલા ઉતાવળથી ક્યાં જઈ રહ્યા છો? ત્યારે આ ચુગલખોર કહે, આપણા ગામમાં કોઈ સાધુ આવ્યા છે, તે દેવી દેવતાઓની નિંદા કરે છે, તેની ચુગલી કરવા માટે ફિરંગી બાદશાહને મળવા જાઉં છું. ત્યારે આ મિત્રનું સ્વરૂપ, જોશનું સ્વરૂપ શું કહે છે? એક મિનિટ ઉભા રહો. તમે તે સાધુને જોયા છે ખરા? પછી બીજો સવાલ, તમે તમારા કાનથી સાંભળ્યું છે? તમે જાતે સાંભળ્યું છે? તમે બીજાના કહેવાથી તમે અહીંયા કરાયા છો? ચુગલખોર કહે, ભાઈ મેં તો સાચું કહું, એ સાધુને જોયા પણ નથી અને મેં મારા કાનથી એમનો સત્સંગ સાંભળ્યો પણ નથી. તો શા માટે જાઓ છો? પરંતુ કેટલાક લોકોએ મને આ રીતે ચુગલી કરવા માટે રૂપિયા આપીને મોકલ્યો છે. સુંદર સાહેબજી, એનાથી ઘટ્યો માણસ કેવો હોઈ શકે? પૈસા ખાઈને નિમ્ન કક્ષાનું કાર્ય કરવામાં સહેજ પણ શરમ અનુભવતા નથી. આપણા દેશમાં ભરપૂર આવા ગદ્દારો છે, દેશ દ્રોહીઓ છે. એના ઉદાહરણ તમને ચારે બાજુ જોવા મળશે. સુંદર સાહેબજી, ગમે તેટલા રૂપિયા મળે, પરંતુ આ રીતે રૂપિયા લઈ અને કોઈનું ખોટું કરી શકાય નહીં. એ આજ નહીં તો કાલે તમારા પગમાં જ કુહાડી વાગવાની છે, એટલું યાદ રાખજો. મિત્રનું સ્વરૂપ કહે, અરે ભાઈ, તમે સત્યને જાણ્યા સિવાય ચુગલી કરવા ક્યાં જાઓ છો? અને પાછા તમે ફિરંગી બાદશાહને ચુગલી કરો છો. અને એ તો બહુ ખતરનાક માણસ છે અને હિન્દુઓ માટે બહુ જ વેરભાવ રાખે છે. તમારી ફરિયાદ તરત સાંભળશે, કારણ કે એને તો મજા પડે છે હિન્દુના મહાત્માઓને, હિન્દુઓને ત્રાસ આપવામાં. એ જો બાદશાહ સાધુને ત્રાસ આપશે અને ગામમાંથી કાઢી મૂકશે તો એનો દોષ તમને લાગશે. જાગી જાઓ સુંદર સાથી, જાગી જાઓ. તમારા નિમ્ન કક્ષાના અઘટિત કાર્યથી, તમારી સ્વાર્થ વૃત્તિથી અન્ય કોઈનું પણ જો દિલ દુભાશે, પરમાત્મા તમને ક્યારેય માફ નહીં કરે. શા માટે ખોટું કરવાની જરૂર છે? સુંદર સાહેબજી, અહીં આગળ આટલું કહીને આ અજનબી વ્યક્તિ અદ્રશ્ય થાય છે. ચુગલખોરની અંદર બુદ્ધિ આવી ગઈ, સદબુદ્ધિ. ખરેખર આ ખોટું કરી રહ્યો છું. તરત જ એમના પગ પાછા વળી ગયા. પરંતુ બીજી બાજુ સુંદર સાથની અંદર કોઈએ વાત વહેતી મૂકી છે કે ભાઈ, તમે પેલા મહાત્માની કથા સાંભળવા જાઓ છો ને, તો અહીંથી આ લોકોએ એક ચુગલખોરને મોકલ્યો છે ચુગલી કરવા માટે. અને એ ફિરંગી બાદશાહને ખબર પડશે ને એટલે એનું લશ્કર આવશે, અહીંયા આગળ એના માણસો આવશે અને બધાને પકડી લઈ જશે. આવી વાત વહેતી મૂકી.
એ બિચારા જે નવા નવા સુંદર સાથ હતા એ તો શ્રીજીને ક્યાં ઓળખતા હતા. એ તો કોઈ મહાત્મા આયા છે, ચલો બધા જાય છે તો આપણે જઈએ. એટલે જે આ નવા નવા સુંદર સાથનું જે ટોળું હતું એની અંદર દોડા દોડી થઈ જાય છે, ભાગમ ભાગ. કોઈ ઘરમાં સંતાઈ જાય છે, કોઈ ખેતરમાં દૂર દૂર જતા રહે છે, કોઈ ખાડી વિસ્તારમાં જતા રહે છે, કોઈ બજારમાં જતા રહે છે, અને મનોમન વાતો પણ કરે છે. જો આપણને પૂછશે તો અમે તો કહીશું, ભાઈ અમે તો ક્યારે જો તો ગયા જ નથી કથા સાંભળવા, અમે શા માટે જઈએ ત્યાં, અમે આવું જવાબ આપીશું. જો કેવું માણસ બદલે જાય છે. જ્યારે જયરામભાઈ કંસારા અને તેમનું કુટુંબ અડગ રહે છે, સહેજ પણ ડગતા નતા. અરે ફિરંગી આવે, ફિરંગીનો બાપ આવે, જોયું જશે. અમને શ્રીજીનું ઓળખાણ છે. શ્રીજી કોઈ સામાન્ય સંત મહાત્મા નથી, અમારા ધામના ધણી છે. અમારા ધામના ધણીથી મોટું શું? આવા ફિરંગીઓને છે ને એક પલકારાની અંદર ઉડાડીને ફેંકી દેશે. એ અમારા ધામ ધણી છે, ઓળખ છે એમને. પાક્કો ઈમાન છે, સહેજ પણ ડકતા નથી. અને બીજાને પણ સલાહ આપે છે કે અહીંથી ભાગો નહીં, તમારું કશું કોઈ બગાડી શકવાનું નથી. હા, સ્વામી શ્રી પ્રાણનાથજી સાક્ષાત ધામ ધણી છે, સાક્ષાત પરમાત્મા આગળ આયા છે. અત્યારે તમારી પરીક્ષા થઈ રહી છે. તેમ છતાં પણ કેટલાક નજીકમાં સંતાઈ ગયા, કેટલાક દૂર દૂર સંતાઈ ગયા. અને એ રીતે ત્યાં જે કઈ કથામાં જે ચર્ચામાં સાંભળવા આવ્યા હતા એ બધા વેર વિખેર થઈ જાય છે. જયરામભાઈ કંસારા નિષ્ઠાપૂર્વક એમના ચરણોમાં બેસી રહે છે. જો સુંદર સાહજી આગળ વાત સમજવાની છે કે સંસારમાં તમને આવા ચુગલખોર જોવા મળશે, ઠેર ઠેર છે, ગામડે ગામડે છે સુંદર સાહજી. તેમનાથી સાવધાન રહેવું. 3 પ્રકારની ગણથી ગાડીને એમની વાતો સાંભળે તો બોલશે જ, બકે રાખશે, એકદમ નફ્ફટ થઈને બોલશે, મક્કારીની ચરમસીમા બતાડશે, તમને સાંભળતા શરમ આવશે એવું બોલશે. પરંતુ 3 પ્રકારની ગણીથી ગાળીને આપણે સાંભળવાનું છે. પહેલી ગાણી કે ભાઈ કે છે સાચું છે કે ખોટું એની ખાતરી કરો. અહીંથી ચોકડી વાગી જાય કે ભાઈ આ તો બધા ગપડીઓ માણસ છે અને નવી નવી વાતો રોજ કરતો હોય છે. નંબર 2 કે એ જે કે વાત કે છે એ જાણવું મારા માટે સારું છે કે વ્યર્થ છે. બિનજરૂરી કોઈની ચુગલી આ માણસ કરતો હોય, એનાથી આપણું માનસ ખરાબ થતું હોય તો એને બે હાથ જોડીને પ્રણામ કરી દેવાના. પ્રણામ ભાઈ, તમે તમારા રસ્તે, મારા રસ્તે. તમારા પાસે કોઈ જ્ઞાન નથી, જ્ઞાન તો ના આપો તો ઠીક, પણ આવી નિમ્ન કક્ષાની વાતો તો ના કરો. સેજ તો 2 અખરી શરમ રાખો. અને ત્રીજી વાત, તેનાથી મને શું ફાયદો? આ ત્રીજી વાત આ પણ કે આવી વાતો સાંભળી અને મને કઈ ફાયદો થવાનો છે? મારા જીવનનો કોઈ ઉદ્વિકાસ થવાનો છે? મારો આધ્યાત્મિક વિકાસ થવાનો છે? મારા મનની શાંતિ બની રહે છે કે હણાઈ જાય છે? સુંદર સાહજી આ જવાબ પૂછવાનું. મારા જીવનની અંદર આવી વાતો સાંભળવાથી આધ્યાત્મિક માર્ગ માટે આ ખતરો છે, અવરોધરૂપ છે, તો તરત જ એ બાબતને તમારા માનસિક પટલમાંથી રદ કરી નાખો, ને સાંભળવાની. પણ કેટલાક લોકો ને આવી વાત સાંભળીને તેમાં રસ લેવાની વૃત્તિ હોય છે. એ જીવની વૃત્તિ, મૂળભૂત જીવ આપણો છે ને, એ અનંત જન્મોથી જે આવ્યો છે એ આવા જ લક્ષણો લઈને આવ્યો છે અને જીવની વૃત્તિ હોય છે અને તેનાથી નકારાત્મક માનસિકતા થાય છે. અને એ પાછું સંભૂ ટેડું એ બસ ટોરું એવું હોય છે, એ મંડળી પાછી એવી થઈ જાય છે. એ ખરખા રસ ધરાવતી મંડળી પણ એવી થઈ જાય અને એ ઓટલા પર બેસીને બધાનું ખોદતા હોય. એ લોકોની વાત છે આ.
નકારાત્મક માનસિકતા ધરાવતું ટોળું ભેગું થતું હોય છે અને પોતાના જીવનનો અમૂલ્યમાં અમૂલ્ય સમય વેડફી નાખે છે, પાણીની જેમ એકદમ ઢોળી નાખે છે. એક પછી એક કેટલાય વર્ષો નીકળી જાય, સેજ પણ વિચારતા નથી કે અમારા જીવનનો આ અમૂલ્ય સમય અમે કેમ આ રીતે વ્યર્થ બરબાદ કરી રહ્યા છીએ. આમ ત્રણ બાબતો: ટ્રુથ એટલે સત્યતા, ગુડનેસ એટલે સારાપણું, અને યુઝફુલનેસ એટલે ભાઈ ઉપયોગી છે ખરું, એ નથી ઉપયોગી તો પછી એને મૂકો ને એક બાજુ. કેટલીક વાર સ્પષ્ટ શબ્દમાં કહેવું પડે આવા લોકોને કે ભાઈ મહેરબાની કરીને આવી વાતો કરવી હોય ને તો અહીંથી દૂર ચાલ્યા જાઓ. કેવું જ પડે સ્પષ્ટ શબ્દોમાં. એનાથી જે કંઈ બીજા લોકો છે એનું ભલું થશે અને પેલો વ્યક્તિ બોલતો બંધ થશે ને તો એનું પણ થોડું ઘણું ભલું થશે. આમ ત્રણ પ્રકારની ગણીમાંથી પસાર થઈને આપણે સાંભળવાનું છે, તો જ આધ્યાત્મિક માર્ગે જઈ શકીશું. બાકી આપણે ચારે બાજુ નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો છે, સમજી લેવાનું અને એની અંદર આપણે રહેવાનું છે, પરંતુ આપણે હંમેશા હકારાત્મક વિચારસરણી ધરાવવાની. આપણી અંદર ક્યારેય નકારાત્મક ના આવે અને સત્યતાના માર્ગેથી આપણે ડગી ના જઈએ, એ જોવાનું છે. સદગુરુ પર પૂરો વિશ્વાસ રાખવાનો છે અને સદગુરુના વચનોના માર્ગે આપણે આગળ વધવાનું છે. અહીં મહારાજજી કહે છે, શ્રી રાજજીને મહેરથી આપણને ઈશ્ક મળે છે. જો સુંદરસાજી, આ દુનિયાની અંદર આ પરમધામનો ઈશ્ક સહેલાઈથી મળતો નથી, પણ સદગુરુ મહારાજની કૃપા થાય તો આપણને ઈશ્ક મળે છે. અને ઈશ્ક મળ્યા પછી એ ઇલમ એટલે જ્ઞાન મળે છે અને એ જ્ઞાનને નિજ બુદ્ધિ કહેવામાં આવે છે. એની નિજ બુદ્ધિની મદદથી આપણે પરમધામના દર્શન થાય છે. શ્રી રાજજી મહારાજ પરમધામની અંગનાઓની જાહેરી અને બાતુની સહાયતા માટે બે શક્તિઓ મોકલી છે. જો જબ્રાઈલ અને અસરાફીલ. આપણે રાજજી પર જેટલી શ્રદ્ધા રાખીશું, સદગુરુ પર જેટલી શ્રદ્ધા રાખીશું, એટલું સમજી લેવાનું કે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. કેમ? આ બે ફિરસ્તા તમારી સાથે જ રહેશે, જબ્રાઈલ અને અસરાફીલ. જબ્રાઈલ એટલે રાજ્યની જોશની શક્તિ અને અસરાફીલ એટલે જાગ્રત બુદ્ધિની શક્તિ. આ બંને ફિરસ્તા મોકલ્યા છે. જો વાણીમાં કહ્યું છે ખુલાસાની અંદર, અસરાફીલ જબ્રાઈલ ભેજ દિયા અમર, નિગહબાની કીજ્યો મેરે ખાસે બંદો પર. તમને ખબર ના પડે અને અસરાફીલ ને જબ્રાઈલ તમારા બધા કામ કરી દેતા હોય છે. આ ખુલાસાની અંદર વાણી કે છે. એટલે આપણે શ્રી 5 પદ્માવતીપુરી ધામ ઘુમ્મટજી આગળ કથની, કરની અને રેણી થી સંપૂર્ણ શણગાર કરવાનો. જો આપણે શણગાર બાહ્ય કરતા, શરીરના શણગારની વાત નથી. આપણા જીવનની અંદર કથની, કરણી અને રેણી એટલી સુંદર બનાવવાની કે એનો શણગાર કરવાનો અને સમર્પણ ઘુમ્મટજી આગળ થવાનું છે. આ ઘુમ્મટજીના દર્શન કરી રહ્યા છે ત્યારે ધણીજીની કૃપા આપણી ઉપર કરીને ઈશ્કનો શણગાર કરશે. જો આવા સમર્પિત થઈશું ને, એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના. ત્યાં આગળ જઈએ તો બહુ જ અહોભાગ્ય છે. જીવનની અંદર એક વાત તો આ શ્રી 5 પદ્માવતીપુરી ધામના દર્શન કરવા જ જોઈએ. અને ત્યાર પછી એ જે ભૂમિ છે, એ જે ઘુમ્મટજી છે અને એની અંદર શ્રીજીના દર્શન છે, એનું ચિંતન કરવાનું, નિત્ય ચિંતન કરવાનું અને નિત્ય ચિંતન કરી અને નિત્ય એમને પ્રણામ કરવાના. એટલે આપણી પર ઈશ્ક આવશે અને ત્યારબાદ ઇલમ આવશે. એમની કૃપા થશે જ. જો ધણીજીની સતત નજર આપણી ઉપર છે. આપણને એમ કે આપણને કોણ જુએ? એટલે ધણીજી જોઈ રહ્યા છે તમારી ઉપર.
તમારી પર સતત મહેર રૂપી નજર કરી રહ્યા છે. પરંતુ આપણે ધનજી તરફ ક્યારે નજર કરીશું? આપણી નજર હંમેશા માયા તરફ છે. માયાની જે કામનાઓ છે, આ કામના પૂરી કરું, આ કરું, આ કરું, અને એની અંદર એટલા નિમ્ન કક્ષાએ જઈને આપણે દોડતા હોઈએ છીએ, તો આપણને ક્યારે એવો સમય નથી મળતો કે હું થોડી વાર તો ધણીજી બાજુ નજર કરું. એક વાર ધણીજી તરફ નજર કરીશું તો ધણીજી કૃપાના સાગર છે, એ કૃપા અવશ્ય કરશે. આગળ શું થાય છે? ચુગલખોરની બીકથી કેટલાક સુંદર સાથ શહેરમાં સંતાઈ ગયા, કેટલાક ખાડીમાં સંતાઈ ગયા. પછી તેમને ખબર પડી કે ચુગલખોરે ચુગલી કરી નથી. તેથી બધા ધીમે ધીમે પાછા આવે છે અને આવીને પાછા કઈ ને કઈ બહાના કાઢે છે. ભાઈ, તમે કઈ ગયા હતા? તે હું મામાન તો ગયો હતો. તમે કઈ ગયા હતા? તો કે મારે ખેતરમાં પાણી વારવાનું હતું, તો ગયો હતો. ઓ તારી, એટલે આ નવા નવા બહાના કાઢશે. અત્યારે આપણે ઈમાન રાખવાનું છે. પરમધામમાં આપણું ગુલાબી મુખારબિંદ, પરમધામમાં તો આપણું નૂરી સ્વરૂપ છે, એમાં મુખારબિંદની અનુપમ શોભા છે. પરંતુ આ જગતમાં પણ જ્યારે આપણે આવ્યા છીએ અને આપણને તારતમ જ્ઞાન મળ્યું છે, તો તારતમ જ્ઞાનથી આપણું જીવન પણ પ્રકાશિત થાય અને આપણો ચહેરો પણ તેજ તેજ મારે. એ રીતે જીવન જીવવાનું છે આપણે. આ જગતની અંદર પણ આપણે આપણું મુખારબિંદ ગુલાબી રાખવાનું છે. શા માટે નીચું રાખવાની જરૂર છે સુંદરસાજી? શરમથી માથું નીચું રાખવી પડે એવી સ્થિતિ શા માટે ઊભી કરવી? ક્યારેક આવું થતું હોય છે. શા માટે થાય? એનું મૂળભૂત કારણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા હોય, એ અજ્ઞાનતાની અંદર શું થાય કે આ મનુષ્ય તન ધારણ કર્યું, સંસારની અંદર છે, અને કામનાઓ તો બધાને હોય, પણ અજ્ઞાનતાને લીધે કામનાઓ ડબલ થઈ જાય. અને કામનાઓની અંદર એ જે તે વસ્તુ પ્રાપ્ત કરવા માટે દિન રાત મહેનત કરશે, અનિતિના માર્ગે જશે. અને અનિતિના માર્ગે જશે એટલે ક્યારેક શિક્ષાત્મક કાર્યવાહી થાય, અને શિક્ષાત્મક કાર્યવાહી થાય પછી સુધરવાની સંભાવના બહુ જ ઓછી છે, પરંતુ બગડવાની સંભાવના વધારે છે. એનું કારણ શું? કારણ કે શિક્ષાત્મક કાર્યવાહી થવાથી શું થયું? વધારે અજ્ઞાનતાની અંધકાર વ્યાપી જાય છે, અને અજ્ઞાનતાનો જે અહંકાર છે, એ અહંકાર પણ ડબલ મોટો થઈ જાય છે, અને ડબલ વ્યક્તિ પછી એ અનીતિના કાર્યો કરતો હોય છે. એટલે ક્યારે એવું ના સમજવું કે તમે કોઈને શિક્ષા કરો છો એટલે સુધરી જશે. ના, સંભાવના ઓછી છે. એની અંદર જે અહંકાર છે ને, એ કાર્ય કરાવે છે, ને અહંકાર બેવડો થઈ જાય છે, અને બેવડો થઈ અને પછી તમારી સામે આવે છે. એટલે મૂળ અજ્ઞાનતા છે. અને અજ્ઞાનતા કેવી રીતે દૂર થાય? સત્સંગનું માધ્યમથી છે. સત્સંગના માધ્યમથી જ અજ્ઞાનતા દૂર થશે. અહીં કહે છે આપણા દિલમાં ધણીજી પ્રત્યે સમર્પણ ભાવના વધારતા રહેવાનું છે. જ્યારે જયરામભાઈ કંસારીની જેમ વિપરીત પરિસ્થિતિમાં પણ ડગવાનું નથી. એક જયરામ ખડા રહા ઓર ઇનકે ઘર કે લોગ, આ ચોપે યાદ રાખવાની. ભાઈ, કોઈ ના ઉભું રહ્યું, પણ એક જયરામ ખડા રહા. આપણા સુંદર સાથની અંદર પણ એવા અનેક સુંદર સાથ છે કે વિકટ પરિસ્થિતિની અંદર પણ એ સાચા રસ્તે અડગ રહે છે, ગુરુજી માટે અડગ રહે છે, સદગુરુ માટે અડગ રહે છે, સદગુરુ માટે સમર્પિત ભાવ રાખે છે. એક જયરામ ખડા રહા અને ઓર ઇનકે ઘર કે લોગ. હવે જ્યારે સુંદર સાથ સત્સંગ સભામાં આવે છે ત્યારે એમની હાંસી થાય છે, કેમ કે ભાઈ કઈ ગયા હતા, એટલે અલગ અલગ બાના બતાવે છે, પણ બધાને ખબર છે કે હવે બીકના માર્યા નાહી ગયા હતા ને હવે આયા છે. અને જે સુંદર સાથ ત્યાં લાભ લીધો, જો સુખ પાયો રાજ ભજનમાં, ત્યાં આગળ સત્સંગની અંદર પણ બહુ જ બધાને આનંદ થયો.
જો સુખ પાયો વાણી મંથનમાં. શ્રીજીએ જે વાણી મંથન કર્યું, જે ચર્ચા કરી, એની અંદર પણ સુંદર સાથને ખૂબ 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 આનંદ પ્રાપ્ત કરે છે. અને એવો આનંદ આપણે સદાય પ્રાપ્ત કરવાનો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ.